અમદાવાદમાં આજે રાત્રે 9 થી સોમવાર સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે। 57 કલાક માટે સંપૂર્ણ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે। આ દરમિયાન અમદાવાદમાં કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યું છે। કોરોનાના સંક્રમણને કાબૂમાં લેવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્રની 3 ડોક્ટર્સની ટીમ ગુજરાત આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે। સાથે જ આ કર્ફ્યુમાં દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે, બાકી બધી જ સેવાઓ બંધ રાખવામાં આવશે। સાથે જ ટોળા જો રસ્તા પર જોવા મળશે તો તેમના પર સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી છે। સાથે જ માસ્ક અપ ઇન્ડિયાનું જે અભિયાન ચાલી રહ્યું છે એના અંતર્ગત 200 ટીમો સતંતર બધા પર નજર રાખશે અને જો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવામાં આવશે તો સખ્ત કાર્યવાહી કરવામાં આવશે તેવું જાહેર કરવામાં આવ્યું છે। કોરોના સંક્રમણને કાબૂમાં લેવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે। કેન્દ્રની 3 ડોક્ટર્સની ટીમ પણ અહીંયા આવશે અને સાથે જ જે કર્ફ્યુ લાગુ પાડવામાં આવ્યો છે તે આજે રાત્રે 9 વાગ્યાથી સોમવારે સવારે 6 વાગ્યા સુધીનો છે, જે દરમિયાન ખાલી દૂધ અને દવાની દુકાનો જ ખુલ્લી રહેશે, બાકી બધી જ સેવાઓ બંધ રાખવામાં આવશે। માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ફરજિયાત પાલન કરવાનું રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે। સાથે જ કેન્દ્રની 3 ડોક્ટર્સની પણ